19થી 21 ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના વાર્ષિક ખેલકૂદ રમતોત્સવનું આયોજન ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. તેનો સંક્ષિપ્ત અહેવાલ આપણે હવે જોઈએ. આ એથ્લેટિક્સ મીટમાં 5000 મીટર દોડ અને 10,000 મીટર દોડમાં જેમણે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે એવા સુનિલ કથેચિયા અને ચક્રફેંગ ઇવેન્ટમાં જેમણે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે એવા દુર્વા બારોટને આપણે રૂબરૂ મળીએ. સુનિલ, સૌથી પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન કે આપે ગુજરાત યુનિવર્સિટીની 10,000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ વિથ ન્યૂ રેકોર્ડ સાથે આપ્યું, એ માટે ખૂબ ખૂબ અભિનંદન. કેવું અનુભવી રહ્યા છો આપ? સર, સારું ફીલ થયું છે. તમારો નવો રેકોર્ડ શું સ્થાપિત કર્યો અને જૂનો રેકોર્ડ શું હતો? મારો જૂનો રેકોર્ડ હતો 32 મિનિટ 30 સેકન્ડ અને હાલ બનાવ્યું મેં 31 મિનિટ 38 સેકન્ડનું. હું DCM કોલેજ વિરંગામથી આવું છું. મારું નામ સુનિલ કુમાર ગલસુભાઈ કથેચિયા. અત્યારે તમારી ટ્રેનિંગ અને એ બધું ક્યાં તમે લઈ રહ્યા છો? નાસિક ટ્રેનિંગ કરું, નાસિક મહારાષ્ટ્ર. ત્યાં અમે જાતે મતલબ રૂમ લીધો હોય રેન્ટ પર, ત્યાં જમવાનું બધું જાતે બનાવીએ, ખુદ કરીએ બધું. સવાર સાંજ વર્કઆઉટ હોય મારું, પછી દિવસે રેસ્ટ કરીએ. તમે આમ વિરમગામ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, તો ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ છે વિરમગામ કોલેજમાં? અને તમારે વિરમગામથી થોડું દૂર મારું ગામ છે, મતલબ નળકાંઠામાં. તો ત્યાં આવું સ્પોર્ટ બોટનું ગ્રામ વિસ્તારમાં આવું કંઈ છે નહીં, બિલકુલ નાશવંત મતલબ સ્પોર્ટનું. તો પછી હું વિરમગામમાં આવ્યો તો આ અમિત સર મળ્યા, એમને થોડી ગાઈડલાઈન આપી અને પછી હું સ્પોર્ટ ફિલ્ડમાં આવ્યો. અત્યારે તમે જે નાસિકમાં ટ્રેનિંગ લઈ રહ્યા છો, ત્યાં તમારા કોચ કોણ છે અને ત્યાં તમને બીજી કોઈ સરકારી સહાય કે બીજું કોઈ સ્પોન્સર કે તમને હેલ્પ કોઈ કરી રહ્યું છે કે નહીં? અત્યારે તો કોચ છે સિંગ સર. અત્યારે તો એટલું બધું મતલબ મેડલ લાવીએ નેશનલ મેડલ લેવલે તો આપણને સ્પોન્સર મળી જાય. મતલબ હવે આ વર્ષે થોડું મતલબ સારું પીતું તો મેડલ આવવાનો ચાન્સ થયો થોડો ઘણો. મતલબ કે ખેલો ઇન્ડિયા મતલબ હું રમીશ આ વખતે ક્વોલિફાય કરી લઈશ ખેલો ઇન્ડિયા. એટલે કે તમે સરકાર પાસેથી અથવા તો કોઈ એવી કંપની હોય એના પાસેથી કેવા પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છો? હા, કે સ્પોન્સર કરે, હેલ્પ કરે. એક ખેલાડીને બહુ એટલે બહુ મતલબ ખર્ચો આવે, મહિને 40,000 રૂપિયા આસપાસ એટલો આવે ખર્ચો. તો ઘરના એટલો ખર્ચો આપી ના શકીએ, એટલા માટે કોઈ સ્પોન્સર મળી જાય તો સારું. તો એના લીધે તો મેડલ આવી શકીએ નેશનલ લેવલે. આમ તમારું આગળ હવે ગોલ કયું છે? હા, ખેલો ઇન્ડિયામાં મેડલ લાવીએ, યુનિવર્સિટી માટે મેડલ લાવીએ. સરસ. તો થેન્ક યુ સુનિલ, તમે આ ગોલ્ડ મેડલ મેળવવા માટે ફરી એક વખત અભિનંદન. અને આગામી સમયમાં જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી માટે તમે રિપ્રેઝેન્ટ કરવાના છો, ત્યારે ત્યાં તમે ખૂબ સારું પરફોર્મ કરો અને નેશનલ લેવલે મેડલ મેળવો એવી શુભકામનાઓ. થેન્ક યુ. થેન્ક યુ સર. સૌથી પ્રથમ તો તમને અભિનંદન કે તમે ગુજરાત યુનિવર્સિટીની એથ્લેટિક્સ મીટમાં ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ સાથે નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. કેવું તમારું પ્રથમ રિએક્શન શું છે તમારું? ખૂબ જ સરસ હતો મારો પ્રથમ એક્સપિરિયન્સ. અહીંયા પહેલાં પણ મેં અહીંયા આગલા વર્ષે 32.15 મીટર સાથે મારો રેકોર્ડ તોડ્યો હતો અને આ વર્ષે પણ મેં મારો 39.07 મીટર કરીને મેં મારો રેકોર્ડ તોડ્યો છે. તમારું ડિસ્કસ થ્રોમાં લાઈફ બેસ્ટ પરફોર્મન્સ શું છે? મારું બેસ્ટ પરફોર્મન્સ છે 40 મીટરનો પ્રેક્ટિસ ટાઈમ પર. અને અત્યારે તમારું ટ્રેનિંગ ને એ બધું કઈ જગ્યાએ ચાલે છે અને તમારા કોચ કોણ છે એનો વાત થોડી કરશો?
ટ્રેનિંગ મારી ચાલે છે અત્યારે નડિયાદ એકેડમી ખાતે અને મારા કોચનું નામ છે ધર્મેન્દ્ર પરમાર. ત્યાં મારી ટ્રેનિંગ અત્યારે ચાલુ છે. અત્યારે તમને સરકાર તરફથી કોઈ સ્કોલરશિપ અથવા તો કોઈ આસિસ્ટન્ટ મળી રહ્યું છે તમને એની કોઈ યોજનાની? સરકાર તરફથી હા, એકેડમીમાં અમને મહિને સ્ટાઇપન્ડ તરીકેના 750 જેવા મળે છે. એવી રીતના એકેડમીનો એક રૂલ્સ હોય છે, એવી રીતના સરકાર તરફથી અમને ત્યાં મળે છે ફેસિલિટીમાં. તમે અત્યારે ખૂબ સરસ પરફોર્મન્સ કરી રહ્યા છો, તમને ટ્રેનિંગ પણ મળી રહી છે. તમને એવું લાગે છે કે હજી મારે સારું પરફોર્મ કરવું હોય તો મને કેવા પ્રકારની મદદ અથવા તો કંઈ ફેસિલિટી મળે તો હું વધુ સારું કરી શકું, એના વિશે કંઈ વાત કરશો? મદદ તો સરકાર તરફથી બસ એક સ્પોન્સર મળી જાય તેવું બસ ખાલી વિનંતી છે, કારણ કે એનાથી બધા સ્પોર્ટ્સમેનના જે પણ જરૂરિયાત પ્રોટીન કે એ બધાનો સાઈડનો ખર્ચો હોય તે થોડુંક આવી જાય તો સારું રહે. આમ તમારું ટાર્ગેટ શું છે? ટાર્ગેટ છે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનો અને નેશનલમાં મેડલ લાવવાનો, અને પછી ત્યાંથી આગળ ઇન્ટરનેશનલમાં પણ પાર્ટિસિપેટ અને મેડલ લાવવા માટે ઇન્ડિયા. દુર્વા, આમ અત્યારે આપણે જોઈએ તો દીકરીઓને સ્પોર્ટ્સમાં મૂકવા માટે પેરેન્ટ્સ કંઈ વિચારતા હોય તો તમારા પેરેન્ટ્સ તરફથી, તમારા ઘર તરફથી, આમ પરિવાર તરફથી કેવો સપોર્ટ છે? બસ ખૂબ જ સપોર્ટ છે પેરેન્ટ્સ તરફથી, કારણ કે હું 6ઠ્ઠા ધોરણથી જ પણ મને મારા મમ્મી પપ્પાએ ટ્રેન કરી છે. પપ્પાએ સૌથી વધારે એમાં હાથ આપ્યો છે પાછળ મારા સ્પોર્ટ્સ પર્સન તરીકેનું રહેવામાં. 6ઠ્ઠા ધોરણથી હું સ્પોર્ટ્સમાં જ છું, એટલે ફેમિલીથી તો ફૂલ સપોર્ટ છે. થેન્ક યુ દુર્વા, ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ હજી કોમ્પિટિશનમાં તમે જ્યારે ઓલ ઇન્ડિયા રમવા જવાના છો ત્યારે તમે ગુજરાત યુનિવર્સિટીનું નામ રોશન કરો અને આગળ નેશનલ લેવલે પણ આપની જે ઈચ્છા છે, આપણું જે ગોલ છે એ સિદ્ધ થાય એ માટે આપને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. થેન્ક યુ.